જય હિન્દ મિત્રો અત્યારે જે લેટેસ્ટ ચર્ચાનો વિષય છે ઇલેક્ટોરલ બોન્ડ. એસબીઆઈ કઈ રીતે આમાં ફસાયેલી છે, કઈ રીતે પોલિટિકલ પાર્ટીઓ આ ફંડમાં ઇન્વોલ્વ છે, સુપ્રીમ કોર્ટ શા માટે આ સ્કીમ બાબતે કડક વલણ અપનાવે છે, તો આ એક ભારતીય તરીકે આપણે જાણવું જોઈએ. તો સમગ્ર ટોપિકને એકદમ સરળ ભાષામાં સમજાવવાની આપણે કોશિશ કરીશ. લેટ અરુણ જેટલી 2017માં એક સ્કીમ ડ્રાફ્ટ કરે છે, ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ. અને એ સ્કીમનો હેતુ તે સમયે જે એમણે ઇંગ્લિશમાં ભાષણ આપ્યું હતું એ પ્રમાણે એવું હતું કે એ સ્કીમની અંદર જે પોલિટિકલ પાર્ટીને ફંડિંગ આપે છે એમના નામ સિક્રેટ રહેવા જોઈએ એવું એમનું માનવું હતું. અને એમનું કહેવાનું એવું હતું કે જો આ સ્કીમને લાગુ પડવામાં આવે તો એક ટ્રાન્સપરન્સી મેન્ટેન રહેશે. તો એના માટે આ સ્કીમ 2017માં આવેલી અને 2018માં એની લોકસભા અને રાજ્યસભામાં એને અપ્રુવલ મળેલું. તે સમયે કોંગ્રેસના નેતા અને દિગ્ગજ એડવોકેટ કપિલ સિબ્બલ એમણે આ સ્કીમનો વિરોધ ઉઠાવેલો અને એમણે એ જ કીધેલું હતું કે ફ્યુચરમાં જો આ સ્કીમ અપ્રૂવ થશે તો આગળ જતાં ઉઘરાણી ખુલ્લેઆમ ચાલશે અને જે રૂલિંગ પાર્ટી હોય તેનો મિસયુઝ થશે આ સ્કીમનો, એવું તે સમયે કોંગ્રેસના એઝ અ વિરોધ પક્ષ તરીકે રજૂઆત કરેલી હતી. હવે આજની જે સિચ્યુએશન છે એ પ્રમાણે આ બોન્ડનો કઈ રીતે મિસયુઝ થાય છે, સુપ્રીમ કોર્ટ શા માટે કડક વલણ અપનાવે છે, એસબીઆઈના એડવોકેટ હાલ જે એમનો કેસ લડી રહ્યા છે દિગ્ગજ એડવોકેટ હરીશ સાલ્વે, તો એમને શા માટે કોર્ટ ફટકાર કરે છે, તે સમગ્ર ટોપિકને આપણે સરળ ભાષામાં સમજીએ. તો જ્યારે આ સ્કીમ અપ્રુવલ કરવાની હતી ત્યારે આ સ્કીમને કારણે 2 એક્ટમાં ચેન્જીસ કરવામાં આવેલા. કંપનીઝ એક્ટ 2013. શા માટે કંપનીઝ એક્ટ 2013માં ચેન્જ કરવામાં આવેલો? કારણ કે તમે રિલાયન્સનો એક પણ શેર હોલ્ડ કરતા હોવ તો તમે એ રિલાયન્સનો હિસાબ એઝ અ માલિક તરીકે તમે માંગી શકો. કારણ કે તમને ખ્યાલ હશે કે તમે જો જે કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ કંપનીના તમે એટલા પર્સન્ટના માલિક થાવ છો, તો તમે એનો હિસાબ લઈ શકો છો. હવે આ સ્કીમ પ્રમાણે જો કંપની પોલિટિકલ પાર્ટીને ફંડિંગ આપે તો એ બધું સિક્રેસી મેન્ટેન થાય, તો એ ડોનેશનની રકમ શેર હોલ્ડરને ખબર ના પડે, કારણ કે શેર હોલ્ડરે એમાં ઇન્વેસ્ટ કરેલું છે. તો એના માટે કંપનીઝ એક્ટમાં ચેન્જ કરેલો, જે એકચ્યુઅલી સારું હતું કે લોકોને ખબર પડવી જોઈએ. શેર હોલ્ડર તરીકે તમે જે કંપનીમાં ઇન્વેસ્ટ કરો છો એ કંપનીના ધંધા શું છે, એ ક્યાં ક્યાં ટ્રાન્ઝેક્શન કરે છે એની માહિતી શેર હોલ્ડરને હોવી જોઈએ. પણ એમાં ચેન્જ કરીને આ ઇલેક્ટોરલ બોન્ડ પૂરતું એક એમેન્ડમેન્ટ કરવામાં આવેલું કે આની માહિતી સિક્રેટ રહેશે, શેર હોલ્ડર એ માહિતી માંગી નહીં શકે. એવી જ રીતે તમને ખબર હશે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, કે આરટીઆઈ એક્ટની અંદર તમે અરજી કરીને આ બધી માહિતી પણ તમે મેળવી શકો. તો આરટીઆઈ એક્ટમાં પણ ચેન્જ કરવામાં આવેલો, એમેન્ડમેન્ટ કરવામાં આવેલું કે આ માહિતી ભારતીય નાગરિક માંગી ન શકે, કારણ કે આ સિક્રેસી મેન્ટેન થવી જરૂરી છે. હવે તે સમયે તો રૂલિંગ પાર્ટીમાં ભાજપ હતી એટલે વિરોધ પક્ષનું એમાં કંઈ ન થયેલું, એટલે આ બિલને અપ્રુવલ આપવામાં આવેલું અને ઇલેક્ટોરલ બોન્ડ સ્ટોક હવે કોઈ પણ કોર્પોરેટ ફંડિંગ કરી શકે છે. તો આ સ્કીમમાં એક્ઝેક્ટલી શું છે કે માની લો કે તમે પોલિટિકલ પાર્ટીને દાન આપવું હોય તો તમારે જે સિલેક્ટેડ એસબીઆઈની બ્રાન્ચ છે ત્યાં જઈને તમારે બોન્ડ પરચેસ કરી દેવાના. એ બોન્ડની એક કોઈ ડિનોમિનેશન અમાઉન્ટ હશે કે લાખ રૂપિયાના, 1000 રૂપિયાના, એ રીતના બોન્ડની એક ડિનોમિનેશન વેલ્યુ હશે. એ વેલ્યુમાં તમારે એ બોન્ડને પરચેસ કરવાના. એ બોન્ડને લઈ જઈને તમારે પોલિટિકલ પાર્ટીને આપવાના. 15 દિવસની અંદર પોલિટિકલ પાર્ટી એ પૈસાને એસબીઆઈની અંદર રિડીમ કરી શકે. તો એક રીતે જોવા જઈએ તો આ સિક્રેટ માહિતી ફક્ત ને ફક્ત એસબીઆઈ પાસે જ રહે છે. હવે સુપ્રીમ કોર્ટે અને સુપ્રીમ કોર્ટની 5 બેન્ચની જજે તેમાં પણ એમને લીડ કરતા હતા સુપ્રીમ કોર્ટના જજ ડીવાય ચંદ્રચૂડ. તો એમણે એસબીઆઈને 15 ફેબ્રુઆરી 2024ના જજમેન્ટમાં 30 દિવસની અંદર આ બોન્ડ કોણે
પરચેસ કર્યા છે, કઈ પોલિટિકલ પાર્ટીને કેટલું ફંડિંગ મળ્યું છે, એની ડિનોમિનેશનની અમાઉન્ટ કેટલી છે, નંબર ઓફ બોન્ડ્સ કેટલા છે, ડેટ ઓફ પરચેસ કઈ છે, આ માટે 15 ફેબ્રુઆરીએ એક ઓર્ડર પાસ કરેલો હતો. પણ એસબીઆઈએ 26 દિવસ પછી સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી અને કહેવામાં આવ્યું કે આ ટાઈમ ખૂબ જ ઓછો છે, કારણ કે આ સિક્રેસી મેન્ટેન કરવામાં આવી, એટલે બધું ડિજિટલી નથી રાખવામાં આવ્યું, બધું ફિઝિકલી રાખવામાં આવ્યું છે અને સીલ પેક છે. એટલે આ માહિતી કાઢીને તમને આપતા પહેલાં વેરીફાઈ કરવી ખૂબ જરૂરી છે. અને એ વેરીફાઈ કરવા માટે એમને કંઈ 6 મહિનાનો કે એવો કંઈ સમય માંગતા હતા. એવી કોઈ અરજી આપેલી હતી, પણ સુપ્રીમ કોર્ટે એનો ફટકાર કરીને એ માહિતી ફક્ત 15 માર્ચ પહેલાં સબમિટ કરાવવાનું જણાવેલું અને એ માહિતી ઇલેક્શન કમિશનને આપવાની, અને ઇલેક્શન કમિશન પોતાની વેબસાઇટ ઉપર આ માહિતી જાહેર કરે એવું સુપ્રીમ કોર્ટનું માનવું હતું. હવે એને કારણે સુપ્રીમ કોર્ટના ઓર્ડરને કારણે જે સ્ટાર્ટિંગની માહિતી મળેલી છે, જે અવેલેબલ માહિતી છે, એ પ્રમાણે ટોપની 30માંથી 14 કોર્પોરેટ જેમણે હ્યુજ ડોનેશન આપ્યું છે, એ માહિતી આજે પબ્લિકલી ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપર અવેલેબલ છે. અને આ માહિતી ચોંકાવનારી છે, કારણ કે સુપ્રીમ કોર્ટના ઓર્ડરને પણ એ લોકો માનતા નહીં હતા, અને એ લોકો એવું સાબિત કરવા માંગતા હતા કે ભાઈ આ સમય જે આપવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટ દ્વારા એ ખૂબ ઓછો સમય છે, અને 6 મહિના બીજા એ લોકો જૂન સુધીનો સમય માંગતા હતા. તો તમે વિચારી શકો છો કે ખાતા ધારકોએ તો ધક્કા ખાવા જ પડે છે. જો સુપ્રીમ કોર્ટની 5 બેન્ચના જજે જો ધક્કા ખાવા પાડતા હોય, એમને જો આ લોકો મતલબ ટાઈમ એક્સટેન્શન માટે વારંવાર રિક્વેસ્ટ કરતા હોય અને રકઝક કરતા હોય અને આર્ગ્યુમેન્ટ કરતા હોય, એકદમ લાસ્ટ લેવલનું રકઝક. તમે એ વિડીયો જે સુપ્રીમ કોર્ટનો તમે જે વિડીયો જોશો, તો એ લોકો જો સુપ્રીમ કોર્ટને જો આજીજી કરીને એક્સટેન્શન માટે રકઝક કરતા હોય, તો એક ખાતા ધારકની હાલત કેવી હશે એસબીઆઈની સર્વિસ લેવા માટે? તો સેમ એવી જ હાલત હતી સુપ્રીમ કોર્ટે, કે એમની એ દલીલોને એક્સેપ્ટ નહીં કરી અને ક્વિક 15 માર્ચ પહેલાં બધો ડેટા ઇલેક્શન કમિશનને જાહેર કરવા માટે એક ફટકાર આપવામાં આવી. હવે જે 14 મેઇન ડોનરના નામ આગળ આવ્યા છે, તેમાં સૌથી વધારે જે ફંડિંગ મળ્યું છે એ ઓફકોર્સ ભાજપ ગવર્મેન્ટને 6,985 કરોડનું ઇલેક્ટોરલ બોન્ડ હસ્તક ફંડિંગ મળ્યું છે. કોંગ્રેસને 1,334 કરોડની આસપાસની રકમનું ફંડિંગ મળ્યું છે. તૃણમૂલ કોંગ્રેસને પણ ઇક્વિવેલન્ટ ફંડિંગ મળ્યું છે. તો હવે આમાં જે મેઇન ફંડિંગ જે મળ્યું છે, એમાં મેઇન ડાટાઓની આપણે વાત કરીએ તો સૌથી પહેલું જે ડાટા છે તે મેગા એન્જિનિયરિંગ 966 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ બીજેપી ભાજપ ગવર્મેન્ટને સબસ્ક્રાઇબ કરેલા છે. હવે આ મેગા એન્જિનિયરિંગ જે સીબીઆઈના સિકંજાની અંદર ઘણા સમયથી ફસાયેલી હતી, તો આવી સીબીઆઈની અંદર કડક કાર્યવાહીની અંદર ફસાયેલી કંપની પાસેથી 966 કરોડનું બોન્ડનું ફંડિંગ પોલિટિકલ પાર્ટીને મળે, તો તમારે સમજવાનું કે સેન્ટ્રલ ગવર્મેન્ટ પોતાની પાવરનો કેટલો મિસયુઝ કરે છે. એસબીઆઈ શા માટે સમય માંગે છે? કારણ કે રૂલિંગ પાર્ટી ભાજપ ગવર્મેન્ટ છે. ભાજપ ગવર્મેન્ટ એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ, અને સેન્ટ્રલ ગવર્મેન્ટનું જ હોલ્ડિંગ એસબીઆઈની અંદર છે. એસબીઆઈ એ સેન્ટ્રલ ગવર્મેન્ટની જ બેંક છે, કારણ કે મેજોરિટી હોલ્ડિંગ એમનું છે. અને એસબીઆઈ ઉપર જાણી જોઈને ડીલે કરવાનું રીઝન જ એ હતું કે આ ઇલેક્શનનો માહોલ છે એ પહેલાં જો આ બધા ડેટા આવી જાય તો પબ્લિકલી એક નિરાશાજનક વર્તન ભાજપ ગવર્મેન્ટ, રૂલિંગ ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવ્યું એવું લોકો સુધી પહોંચી શકે. જો કે અત્યારે ભક્તિ જ એટલી મગજ પર ચડી ગયેલી છે કે આ આંકડાઓ, આ માહિતીઓની કંઈ એટલી અસર મને નથી લાગતું કે નાગરિકો ઉપર પડવાની છે. તો આ મેગા એન્જિનિયરિંગ જેની ઉપર સીબીઆઈના ઈડીની ઇન્વેસ્ટિગેશન ચાલતું જ હતું અને એમણે 966 કરોડનું ફંડિંગ કર્યું, તો તમે એમનું લિંક તમે જોઈ શકો છો. અને મોસ્ટ ઓફલી જે દાન થયેલું છે, મોસ્ટ ઓફલી જે આ ઇલેક્ટોરલ બોન્ડ પરચેસ થયેલા છે, એ સીબીઆઈ અને ઈડીની જે કાર્યવાહી ચાલતી હોય ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની,
એ સમયની નજીક જ આ ફંડિંગ થયેલું છે. થોડા દિવસો પહેલાં છે તો થોડા દિવસો પછી છે. મતલબ તમે ડાયરેક્ટ લિંક જોઈ શકો છો. મેગા એન્જિનિયરિંગ એ જ કંપની છે કે જે કંપનીને નીતિશ ગડકરીએ જે મોટા 1 લાખ કરોડ કિલોમીટરના હાઈવે બનાવવાની જે વાત કરેલી, એના ઘણા પ્રોજેક્ટો આ જ કંપનીને મળેલા છે. તો તમે જોઈ શકો છો. અને વાત કરે છે કે અમારો હિસાબ એકદમ ટ્રાન્સપરન્ટ છે. કે આ લોકોને કંઈ એવી દાન કરવાની કોઈ એવી અંદરથી ભાવના તો હોતી જ નથી. જો દાન કરવાની ભાવના હોય તો આ 966 કરોડ જે 400 કરોડના જે આંકડા છે તેમાં માંડ 50-60 કરોડ જો ગરીબોને દાન કરેલું હોય એવું ક્યારેય તમને જાણવા નહીં મળે આ કોર્પોરેટ કલ્ચરમાં. ને મારું એવું માનવું છે કે 966 કરોડ, 400 કરોડ, 1368 કરોડ આ બધા જે આંકડા આવે છે એ લોકોએ કંઈ એવું પોલિટિકલ પાર્ટીને દાન આપવાનો કોઈ હેતુ નથી હોતો. એના 10% દાન પણ એ લોકોએ કોઈ સંસ્થાને કે ગરીબોને કર્યું નથી. એવી કોઈ એક્ટિવિટી એમણે હાથ ધરી નથી. તો પછી આ બધું ફંડિંગ શા માટે કરવામાં આવે છે? એ ગવર્મેન્ટના પ્રોજેક્ટ લેવા માટે કરવામાં આવે છે. અને ઈડી અને CBI અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના પ્રેશરની અંદર આ બધા લેવાયેલા પગલાં અને આ જબરજસ્તી લીધેલું આ ઇલેક્ટોરલ બોન્ડ છે. હવે સૌથી કોમેડી હવે જે 2 કંપનીઓએ કરેલી છે એ જાણવા જેવું છે. ફ્યુચર ગેમિંગ એન્ડ હોટલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડે આટલા 5 વર્ષના ગાળા દરમિયાન 1368 કરોડના બોન્ડ ભાજપ ગવર્મેન્ટની બીજેપી પાર્ટીના સબસ્ક્રાઇબ કર્યા. આ કંપની ગેમિંગ કંપની છે અને શા માટે આટલું મોટું ફંડિંગ કરે છે એ તમને ખબર જ હોવી જોઈએ કે ગેમિંગ ઇન્ડસ્ટ્રી ઉપર GSTના જે પ્રેશર ચાલે છે, ગેમિંગ ઇન્ડસ્ટ્રીને બંધ કરવા માટે જે વારંવાર જે ટેક્સ રેટ હાઈ GST દ્વારા ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામન દ્વારા જે લાદવામાં આવે છે, તો એની જ કડક કાર્યવાહીમાંથી બચવા માટે કે ગેમિંગ ઇન્ડસ્ટ્રીને કંઈ ફાયદો થાય કે એવું કંઈ કનેક્શન હશે જેને કારણે આ ગેમિંગ ઇન્ડસ્ટ્રી આટલું મોટું ફંડિંગ કરે છે. શા માટે? ગેમિંગ ઇન્ડસ્ટ્રીનું કામ શું હોય છે? તમને એક ઝટકામાં કરોડોપતિ બનાવવાનું હોય છે. એ સપના વેચે છે અને મોદી સાહેબ પણ સપના વેચે છે. તો બંને કંપની સપના વેચતી કંપની છે. એટલે બંને કંપનીઓ એકબીજાને આ રીતે મદદ કરતી રહે છે. એટલે સામાન્ય પબ્લિકે આ વસ્તુ હવે સમજવાની જરૂર છે કે આટલું મોટું ફંડિંગ શા માટે થાય છે. ગરીબો માટે 10 કરોડ નથી તમને જણાતા અને આટલી મોટી રકમનું ફંડિંગ પોલિટિકલ પાર્ટીને પ્રેશરાઇઝ થઈને આપવામાં આવે છે. ક્વિક સપ્લાય ચેઇન પ્રાઇવેટ લિમિટેડે 410 કરોડનું ફંડિંગ 5 વર્ષની અંદર એમણે કર્યું. હવે આ કંપનીનો જે ડિરેક્ટર છે એ CEO છે એ છે અને તાપસ મિત્રા એ રિલાયન્સનો એકાઉન્ટિંગ હેડ છે. તો એવું સમજી શકો કે જે ક્વિક સપ્લાય ચેઇન પ્રાઇવેટ લિમિટેડમાંથી જે ફંડિંગ આવેલું છે 410 કરોડ, એ ફંડિંગ રિલાયન્સે જ કર્યું છે એવું કંઈક તાર જોડાતા તમને નજરે ચડે છે. એટ ધ સેમ ટાઈમ આ કંપનીનો ફાઇનાન્શિયલ યર 31 માર્ચ 2021નો પ્રોફિટ છે 24 કરોડ 24.24 કરોડ, 22.09 કરોડ 2022નો નફો અને 2023નો નફો 33 કરોડ. એટલે માંડ 75 to 80 કરોડનું નેટ પ્રોફિટ એમની પાસે બચે છે. એ 3 વર્ષનું ટોટલ કરીએ તો 75 કરોડ થાય છે. તો 410 કરોડનું ફંડિંગ આ કંપની કઈ રીતે આપી શકે પોલિટિકલ પાર્ટીને? આ એક ચિંતાનો વિષય છે. તો આ બધી માહિતી પબ્લિક સુધી આવવાની જરૂર છે અને ખરા ટાઈમે આવી છે કે લોકોની આંખ ખુલે, જેની સંભાવના ખૂબ ઓછી છે, પણ જે 2-4 લોકોની આંખ ખુલતી હોય તો એના માટેની મારી આ વિડીયો બનાવવાની કોશિશ હતી. તમે જોઈ શકો છો કે ક્યાંથી ક્યાં સુધી આ આખી સ્કીમનું ઘડતર કરવામાં આવે છે અને કઈ રીતે એક ઉઘરાણી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, CBI અને ઈડીના દમ પર, ઈડીના પાવર ઉપર કરવામાં આવે છે, પ્રેશરાઇઝ કરવામાં આવે છે કોર્પોરેટને અને ત્યાંથી એ ફંડિંગ લેવામાં આવે છે. આભાર. જય હિન્દ. સત્યમેવ જયતે.